નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણા વિજ્ઞાનના લેક્ચરની અંદર આપણે અમુક રાસાયણિક પ્રક્રિયા છે એની ચર્ચા કરવાની છે. આ અગાઉ આપણે બધા વિઘટન પ્રક્રિયા છે, વિસ્થાપન પ્રક્રિયા છે, તેનો પ્રેક્ટિકલ છે, આ તમામ વસ્તુ છે એ જોઈ ગયા. હવે આજે આપણે છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એ ભણવાની છે. અવક્ષેપન પ્રક્રિયાની વ્યાખ્યા જોવાની છે, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ વિશે જોવાનું છે અને છેલ્લે રેડોક્સ પ્રક્રિયા વિશે માહિતી મેળવવાની છે. તો ચાલો સૌથી પહેલા આપણે જઈએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરફ. સૌથી પહેલા એની વ્યાખ્યા ઉપર નજર કરજો મિત્રો, કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે પ્રક્રિયકો વચ્ચે આયનોની છે એ આપલે થાય તો આવી રાસાયણિક પ્રક્રિયાને છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આયનોની જો હેરાફેરી થતી હોય, એકનો આયન બીજામાં, બીજાનો આયન પહેલામાં, જો આયનો બદલાતા હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આપણી ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ છે, હું તમને થોડાક એક્સ્ટ્રા ઉદાહરણો પણ આપીશ. ચાલો સૌથી પહેલા આપણે એક ઉદાહરણ જોઈએ. બોર્ડ ઉપર હું એક સૂત્ર લખું છું અને ધ્યાનથી જોજો. સૂત્ર થશે Na2SO4. મિત્રો તમને ખ્યાલ છે કે Na એટલે સોડિયમ અને SO4 એટલે સલ્ફેટ. તો આ પ્રક્રિયકનું નામ શું થશે? એનું નામ થશે સોડિયમ સલ્ફેટ. હવે આ સોડિયમ સલ્ફેટની આપણે પ્રક્રિયા છે BaCl2 સાથે કરીએ. BaCl2 એટલે તમને નામ ખ્યાલ છે બેરિયમ ક્લોરાઇડ. Ba એટલે થશે બેરિયમ ક્લોરાઇડ. આની સાથે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો જો પ્રક્રિયા દરમિયાન શું થશે? બંને વચ્ચે આયનોની હેરાફેરી થશે. દાખલા તરીકે હું એમ કહું કે આ પ્રક્રિયક પાસે કયો આયન છે? સલ્ફેટ આયન છે. આ પ્રક્રિયક પાસે કયો આયન છે? ક્લોરીન. તો બંનેમાંથી આયનો છે એ ફેરવાઈ જશે. બરોબર, જોજો શું બનશે તમે કહી શકશો? જો અહીંયા આગળ છે Ba છે એની સાથે કોણ જોડાઈ જશે? SO4. એટલે શું બની જશે? BaSO4 વત્તા બે ક્લોરીન છે, બે ક્લોરીન છે, બરોબર ધ્યાન આપજો. બે ક્લોરીન છે અને અહીંયા બે સોડિયમ છે. તો ટૂંકમાં આપણે લખીએ તો શું બનશે? 2NaCl. હવે આનું નામ શું થશે? બનાવો જોઈએ. બેરિયમ અને SO4 એટલે સલ્ફેટ. તો આનું નામ થશે બેરિયમ સલ્ફેટ. અને આનું નામ તો તમે જાણો જ છો, શું થશે? NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. તો મિત્રો આ પ્રક્રિયામાં તમે જોયું કે બંનેના ઋણ આયન છે એની હેરફેર થઈ. તો આવી પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા આપણે કહેશું? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હજી એક તમને વધારે ઉદાહરણ આપું, નામ તમારે કહેવાનું છે, બરોબર જોજો. AgNO3. Ag એટલે સિલ્વર થશે અને NO3 એટલે નાઇટ્રેટ થશે. તો આનું નામ શું બનશે? સિલ્વર નાઇટ્રેટ. એની પ્રક્રિયા છે આપણે NaCl સાથે કરીએ. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. એની સાથે આપણે પ્રક્રિયા કરાવીએ. હવે તમને ખ્યાલ છે કે અહીંયા આગળ પણ આયનોની હેરફેર થશે. આની પાસે કયો આયન છે? NO3. એ આ બાજુ જશે અને ક્લોરીન આયન છે એ આ તરફ આવશે. ચાલો શું બનશે લખાવી શકશો? Na સાથે કોણ જોડાશે? NO3 એટલે શું બનશે? NaNO3. આનું નામ થશે સોડિયમ અને NO3 એટલે નાઇટ્રેટ. બીજી નિપજ કઈ બનશે? Ag સાથે કોણ જોડાઈ જશે? Cl એટલે બનશે AgCl. એનું નામ થશે સિલ્વર ક્લોરાઇડ.
હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, કદાચ તમને વન લાઇનરમાં આ વસ્તુ પૂછી શકે. બેરિયમ સલ્ફેટ છે એ હંમેશા યાદ રાખજો કે સફેદ રંગના અવક્ષેપ છે અને સિલ્વર ક્લોરાઇડ પણ સફેદ રંગના છે એ અવક્ષેપ છે. અવક્ષેપ એટલે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો અદ્રાવ્ય પદાર્થ, એને અવક્ષેપ કહેવાય. માની લો કે મેં કોઈ બે દ્રાવણો વચ્ચે પ્રક્રિયા કરી અને એમાંથી કોઈ ઓગળાઈ નહીં તેવો એટલે કે અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થયો તો એને અવક્ષેપ કહેવાય. બીજું કે આપણી ટેક્સ્ટ બુકમાં એક સરસ મજાની વ્યાખ્યા આપી છે જે છે અવક્ષેપન પ્રક્રિયાની. આ વ્યાખ્યા બરોબર નોટ કરજો અને પાકી કરજો, વન લાઇનરમાં પૂછી શકાય એવી છે. વ્યાખ્યા શું છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તો તે રાસાયણિક પ્રક્રિયા છે એને શું કહેવાય? અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. આ અદ્રાવ્ય અવક્ષેપ છે એ આપણને કસ્તરણીની અંદર તરતા જોવા મળે અથવા તો તળિયે જોવા મળે, જેને આપણે અવક્ષેપ કહીએ. તો આપણે એટલી વસ્તુ ભણ્યા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, એના ઉદાહરણો છે, અવક્ષેપન પ્રક્રિયાની વ્યાખ્યા છે. હવે આજે ખૂબ જરૂરી પ્રક્રિયાઓ છે એ આપણે સમજવાની છે કે જેનો અભ્યાસ તમે આગળ 9મા ધોરણની અંદર પણ કર્યો છે. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. તો ચાલો જોઈએ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા તરફ. સૌથી પહેલા તો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? નામ ઉપરથી ખબર પડે, ઓક્સિજન ઉમેરાવો. તો એની વ્યાખ્યા આવી થશે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની અંદર ઓક્સિજન ઉમેરાય, શબ્દ બરોબર નોટ કરજો, ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો આવી રાસાયણિક પ્રક્રિયા છે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. પદાર્થ છે એ ઓક્સિજન મેળવે છે અથવા હાઇડ્રોજન ગુમાવે છે. હું તમને સરસ મજાના ઘણા બધા ઉદાહરણ આપું. આપણે કાર્બનની વાત કરીએ તો કાર્બન જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, બરોબર સાંભળજો કે કાર્બન જ્યારે છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, એમાં ઓક્સિજન ઉમેરાય છે તો શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. તો કોઈ તમને એમ પૂછે કે આ કાર્બન છે એ ઓક્સિજન મેળવ્યો તો આ કાર્બનનું શું થયું? ઓક્સિડેશન. બીજું ઉદાહરણ આપણે જોઈએ, મેગ્નેશિયમનું ઉદાહરણ જોઈએ કે મેગ્નેશિયમ જ્યારે ઓક્સિજન મેળવે છે મિત્રો, ઉષ્માની હાજરીમાં આપણે આ પ્રક્રિયા કરીએ છીએ તો તમને ખ્યાલ છે Mg+2 હોય અને O-2 હોય તો એ સીધે સીધા જોડાઈ જશે એટલે બનશે શું? MgO. સમીકરણને આપણે બેલેન્સ કરવું પડશે. ઓક્સિજન 2 છે તો અહીંયા 2 ન કરી શકાય તો અહીંયા આગળ આપણે 2 મૂકવા પડે, તો આગળ પણ આપણે 2 મૂકવા પડે. તો જો અહીં મેગ્નેશિયમની અંદર ઓક્સિજન ઉમેરાણ, બરોબર ધ્યાન આપજો, મેગ્નેશિયમની અંદર ઓક્સિજન ઉમેરાણ માટે મેગ્નેશિયમનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. હજી એક ઉદાહરણ તમને આપું, કોપરનું. એની આપણે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરીએ જો તો Cu+2 હોય, O-2 હોય, સીધે સીધા જોડાઈ જશે CuO. આ ઓક્સિજન 2 છે એટલે આપણે અહીંયા 2 મૂકવા પડશે તો કોપર પણ કેટલા થઈ જશે? 2. તો આ શું બન્યો? કોપર ઓક્સાઇડ. પણ તમે જુઓ કે કોપરની અંદર ઓક્સિજન ઉમેરાણો તો આવી પ્રક્રિયાને છે એ શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કોઈ તમને એમ પૂછે કે અહીં આગળ કાર્બન છે, મેગ્નેશિયમ છે, કોપર, આ બધાનું શું થયું? તો આ બધાનું ઓક્સિડેશન થયું કારણ કે તેમાં ઓક્સિજન ઉમેરાણો. બીજું મિત્રો યાદ રાખજો, આ એક સરસ મજાની એક્ટિવિટી પણ તમને આપી છે કે સ્ટેન્ડ ઉપર, જાળીની ઉપર કોપરને પાવડર આપણે લઈએ અને એને જો ગરમ કરવામાં આવે તો એ કાળા રંગના કોપર ઓક્સાઇડમાં ફેરવાય છે. આ કોપર ઓક્સાઇડનો રંગ બરોબર યાદ રાખજો, આ કોપર ઓક્સાઇડ કાળા રંગનો પદાર્થ છે. હવે આપણે આગળ વધીએ. જેમ આપણે ઓક્સિડેશન પ્રક્રિયા ભણ્યા એનાથી ઉલટું એટલે કે રિડક્શન પ્રક્રિયા.
વ્યાખ્યા તમે કહી શકશો? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ હાઇડ્રોજન મેળવે અથવા ઓક્સિજન ગુમાવે તો તે રાસાયણિક પ્રક્રિયા છે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. શબ્દ નોટ કરજો. હાઇડ્રોજન મેળવે અથવા ઓક્સિજન ગુમાવે. હવે આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ. જો ઉદાહરણો ગોખવાના નથી, હું તમને એક ટ્રીક આપું. તમે આ જે બધા અહીંયા લખ્યા કે એમાંથી આપણે ઉદાહરણ બનાવી નાખીએ. જો હું કાર્બન ડાયોક્સાઇડ લઉં છું, મેગ્નેશિયમ ઓક્સાઇડ લઉં છું, કોપર ઓક્સાઇડ લઉં છું. જોજો સૌથી પહેલા મેં લીધું કાર્બન ડાયોક્સાઇડ. એમાં આપણે હાઇડ્રોજન ઉમેરીએ. હવે તમને ખબર છે કે આ હાઇડ્રોજન એક ઓક્સિજનને લઈ જશે, તો આ હાઇડ્રોજન અહીંયાથી ઓક્સિજન લઈ જાય તો શું બનાવે? H2O. તો અહીંયા શું વધ્યું હોય? એક ઓક્સિજન જાય તો CO. કોઈ તમને એમ પૂછે કે આ CO2 માંથી એક ઓક્સિજન નીકળી ગયો તો એનું શું થયું કહેવાય? તો કે એનું રિડક્શન થયું કહેવાય. કેમ કે ઓક્સિજન દૂર થાવો એ પણ રિડક્શન છે. ચાલો હજી આપણે એક ઉદાહરણ લઈએ MgO નું. બરોબર ધ્યાન આપજો. એની આપણે H2 સાથે પ્રક્રિયા કરીએ. ચાલો કહેવાનું તમારે છે કે અહીંયાથી હાઇડ્રોજન ને અહીંયાથી ઓક્સિજન આ બંને ભેગા થઈ જાય તો શું બનાવે? H2O પાણી. ને શું વધશે? Mg. જો કોઈ તમને એમ કહે કે આ MgO માંથી, અચ્છા મેંગો નો કહેતા હો, હજી વાર છે કેરી ખાવાની. MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયાથી ઓક્સિજન દૂર થયો તો આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા આપણે કહેશું? રિડક્શન પ્રક્રિયા. હજી એક ઉદાહરણ આપી દઉં. કોપર ઓક્સાઇડ આપણે હમણાં જે લીધું હતું એની આપણે H2 સાથે પ્રક્રિયા કરીએ. જો ભાઈ કહેવાનું તમારે જો બધાય શું થશે? તો કે અહીંયાથી હાઇડ્રોજન છે અહીંયાથી ઓક્સિજનને લઈ જશે તો શું દૂર થશે? H2O. અને કોણ રહી જશે? Cu. હવે કોઈ સર તમને એમ પૂછે કે આ બધી પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ આ બધાનું શું થયું? તો કે આ બધામાંથી ઓક્સિજન દૂર થયો તો આ પ્રક્રિયાને છે કેવી પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા છે એ કહેવાય છે. તો સરસ મજાની રીતે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા ભણ્યા, રિડક્શન પ્રક્રિયા ભણ્યા. હવે સરસ મજાની પ્રક્રિયા ભણવાની છે જેનું નામ છે રેડોક્સ પ્રક્રિયા. આમ નામ સાંભળીને ઘણા ડરી જતા હોય પણ મિત્રો એ એટલી બધી સહેલી છે કે તમને મજા આવી જશે. રેડોક્સ પ્રક્રિયા જો નામને જે છૂટું પાડો, રેડ ઓક્સ એટલે કે રિડક્શન ને ઓક્સિડેશન આ બંને એક સાથે થતા હોય. મારા શબ્દો બરોબર સાંભળજો. રિડક્શન અને ઓક્સિડેશન છે એ બંને એક સાથે થતા હોય તો આવી પ્રક્રિયા છે એને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આપણે એની સૌથી પહેલા વ્યાખ્યા જોઈ લીધી કે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય. એકનું ઓક્સિડેશન અને બીજાનું રિડક્શન. તો આવી રાસાયણિક પ્રક્રિયાઓને છે એ રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તમને ખ્યાલ આવી ગયો છે કે બંને કમ્બાઇન્ડ હોય, ઓક્સિડેશન અને રિડક્શન. તો ચાલો એક સરસ મજાનું આપણે ઉદાહરણ જોઈએ અને એ ઉદાહરણ ઉપરથી આપણે સમજીએ. હું એક સરસ મજાનું ઉદાહરણ અહીંયા લઉં છું. અહીંયા જ આપણે હમણાં લીધું હતું ત્યાંથી જ આપણે ઉદાહરણ છે એ પાછું લઈએ. કોપર ઓક્સાઇડ વાળું ઉદાહરણ લઈએ. ચાલો જોતા જજો ભાઈ. CuO આ કોપર ઓક્સાઇડ છે એની પ્રક્રિયા આપણે હાઇડ્રોજન સાથે કરીએ. ચાલો કેસો શું થશે? આ હાઇડ્રોજન આ ઓક્સિજનને લઈ જશે એટલે કે શું બની જશે? H2O. અને અહીંયા શું વધશે? Cu કોપર. ચાલો હવે આપણે થોડી ચર્ચા કરીએ. તમે જોવો જોઈએ બરોબર ધ્યાન આપજો કે CuO માંથી છે એ શું બન્યું? CuO માંથી છે એ શું બન્યું? બરોબર જો Cu બન્યું. આમાંથી ઓક્સિજન દૂર થયો
મારી વાત સાચી છે? બરોબર જોજો કે આમાંથી ઓક્સિજન છે એ શું થયો? દૂર થઈ ગયો. તો આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? રિડક્શન પ્રક્રિયા. સમજાણું? આ CuO માંથી Cu બનવાની જે પ્રક્રિયા છે એ રિડક્શન પ્રક્રિયા છે. હવે બીજું ઉદાહરણ આપણે એમાં જોઈએ. જરી કયા નજર કરજો જોઈ બધા. આ હાઇડ્રોજન છે એમાંથી H2O બન્યું. એનો મતલબ એ કે આની અંદર ઓક્સિજન છે એ ઉમેરાય છે. H2 માં ઓક્સિજન ઉમેરાઈ ગયો. માટે આ પ્રક્રિયા કેવી છે? તો કે આ પ્રક્રિયા થશે ઓક્સિડેશન પ્રક્રિયા. તો તમે જો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. તમને એમ થશે કે સર હજી એક બીજું ઉદાહરણ આપો. ચાલો હું એક નહીં તમને બે ઉદાહરણ આપું. જો બરોબર ધ્યાન આપજો. આપણે લઈએ છીએ ઝિંક ઓક્સાઇડ. બરોબર ધ્યાન આપજો. આ ઝિંક ઓક્સાઇડની આપણે કાર્બન સાથે એટલે કે કોક સાથે રાસાયણિક પ્રક્રિયા કરી. હવે તમે કયો જોઈ શું થશે? આ કાર્બન છે આ ઓક્સિજનને લઈ જશે એટલે શું બની જશે? CO. અને અહીંયા કોણ લઈ જશે? ઝિંક. ચાલો કહેવાનું તમારે જો. હવે જો જોઈ સહેજ અહીંયા નજર કરો. ZNO માંથી શું બની ગયું? Zn. આ ઓક્સિજન શું થઈ ગયો? દૂર થઈ ગયો. ઓક્સિજન દૂર થયો તો આ પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહેશું? રિડક્શન પ્રક્રિયા. સમજાણું? હવે બીજી પ્રક્રિયા જો. આ કાર્બનમાં ઓક્સિજન ઉમેરાણું. જો આ કાર્બનની અંદર શું ઉમેરાણું? ઓક્સિજન ઉમેરાણું અને CO બન્યું. તો આ પ્રક્રિયા છે એને કેવી પ્રક્રિયા આપણે કહેશું? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા. તો તમે જો અહીંયા આગળ પણ એવું છે કે રિડક્શન કે ઓક્સિડેશન બંને સાથે થાય છે. તો આ પણ કોનું ઉદાહરણ છે? રેડોક્સ પ્રક્રિયા. હજી એક તમને મસ્ત ઉદાહરણ આપું. લાસ્ટ ટાઈમ પેપરની અંદર આવી ગયેલું ઉદાહરણ છે. બહુ સરસ મજાનું ઉદાહરણ છે. બરોબર જોજો. સરસ મજાનું ઉદાહરણ છે. હું લઉં છું મેંગેનીઝ ઓક્સાઇડ MnO. આની પ્રક્રિયા છે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરીએ. જોજો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરીએ. હવે જો તમને સરળતાથી યાદ રહે ને એના માટે હું તમને કહું છું કે આ ઓક્સિજનને 2 હાઇડ્રોજન જોઈએ, મેગ્નેશિયમને 2 ક્લોરીન જોઈએ. તો આપણે શું કરશું? વધારાના ક્લોરીન 2 દૂર કરશું તો આપણે આના 4 મોલ લેશું, 4 અણુ લેશું. હવે જો બરોબર સમજતા જજો, ધ્યાન અહીં આપજો. આ ઓક્સિજન કેટલા છે? 1. અહીંયાથી 2 હાઇડ્રોજન કાઢો. 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન શું બનાવી નાખશે? H2O. હજી આપણે આગળ વિચાર કરીએ. બરોબર જોતા જજો. મેંગેનીઝ છે એ 2 ક્લોરીન સાથે જોડાશે એટલે MnCl2 મેંગેનીઝ ક્લોરાઇડ. અને વધારે કોણ વધ્યા? તો કે 2 ક્લોરીન વધ્યા. હવે આપણે આ સમીકરણને છે એ બેલેન્સ કરવું હોય તો શું કરશું? તો કે હાઇડ્રોજન 4 છે તો અહીંયા આગળ પણ આપણે કેટલા મૂકી દેશું? 2 મૂકી દેશું. તો હવે આ સમીકરણ માટે ચર્ચા કરીએ આપણે. તમે જોવો જોઈએ અહીંયા આગળ ધ્યાનથી જોજો કે મેંગેનીઝ ઓક્સાઇડમાંથી મેંગેનીઝ ક્લોરાઇડ બન્યું. આ ઓક્સિજન દૂર થયો તો આ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન
પ્રક્રિયા. સમજાણું? અને બીજું, તમે આ તરફ પણ જઈ શકો છો, આ તરફ પણ આવી શકો છો કે આમાંથી જુઓ હાઇડ્રોજન દૂર થયો, ક્લોરીન થઈ ગયો. હાઇડ્રોજન દૂર થાઓ એટલે એને શું કહેવાય છે? ઓક્સિડેશન પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતું હોય તો આવી પ્રક્રિયાને છે એ શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. મિત્રો, જાણીને નવાઈ લાગશે તમને કે રૂટીન લાઈફમાં જે તમે જોવો છો કે લોખંડને કાટ લાગવો એ પણ એક પ્રકારની છે એ રેડોક્સ પ્રક્રિયા છે. તો આપણે આજે અહીંયા સુધીની છે એ ચર્ચા કરી. હવે હું તમને થોડા એક્સ્ટ્રા પોઈન્ટ સમજાવું છું કે રેડોક્સ તો તમને સમજાઈ ગયું, ઓક્સિડેશન આવડી ગયું, રિડક્શન આવડી ગયું, પણ એક સરસ મજાની ટિપ્સ આપું છું. ઘણી વખત તમને આવી રીતે પૂછે, તમે આવા શબ્દ છે એ સાંભળ્યા હશે, બરોબર? હું અહીંયા સાઈડમાં નોટ કરું છું, બરોબર? એને જોતા જજો. આવા તમે કદાચ શબ્દો સાંભળ્યા હશે, રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા ઓળખો. બરોબર જોજો. હંમેશા મિત્રો યાદ રાખજો કે જેનું ઓક્સિડેશન થતું હોય ને, જેનું ઓક્સિડેશન થતું હોય એ હંમેશા કોણ હોય? તો કે રિડક્શન કરતા હોય. સાંભળજો, જેનું ઓક્સિડેશન થતું હોય એ હંમેશા રિડક્શન કરતા હોય અને જેનું રિડક્શન થતું હોય એ હંમેશા ઓક્સિડેશન કરતા હોય. હવે જો આ સમીકરણની અંદર તમને પૂછે કે આ સમીકરણમાં ઓક્સિડેશન કરતા કોણ છે, તો તમને એમ થાય કે સાહેબ ઓક્સિડેશન કરતા એટલે મેં તમને ટેકનિક આપી છે. શું જોવાનું? ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થતું હોય. આમાં રિડક્શન કોનું થાય છે જોવો જોઈએ, CO. તો આ કરતા કેવો થયો? ઓક્સિડેશન કરતા. તમને એ પૂછે કે આ સમીકરણમાં રિડક્શન કરતા કોણ છે? હવે રિડક્શન કરતા ગોતવો હોય તો કોણ? જેનું ઓક્સિડેશન થતું હોય. આમાં ઓક્સિડેશન કોનું થાય છે? તમે જુઓ કે આમાં ઓક્સિડેશન હાઇડ્રોજનનું થાય છે. તો કરતા કેવો થયો? રિડક્શન કરતા થયો. મિત્રો, આ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા મેં બે પોઈન્ટ તમને વધારાના ભણાવ્યા છે, જેનો ઉલ્લેખ આપણી બુકમાં નથી, પણ જસ્ટ ફોર યોર નોલેજ તમને યાદ રહે કે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા છે એ કોને કહેવાય. તો આજના આપણા એપિસોડની અંદર આપણે આજે અહીંયા સુધી રાખીએ. તમે ઘરે આજે એક કામ કરજો, દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, અવક્ષેપન પ્રક્રિયા છે, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા છે, આ બધી પ્રક્રિયાઓ છે લખી અને તૈયાર કરજો. મિત્રો, આ કેમિસ્ટ્રી છે, આને ક્યારેય ગોખવું નહીં. આ બધી પ્રક્રિયા છે એને લખી, સમજી અને બરોબર તૈયાર કરો તો તમને સરળ લાગશે. બીજું કે હવે પછીના લેક્ચરની અંદર આપણે એક નાનો કોન્સેપ્ટ લઈ અને આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરશું. તો બસ આજના એપિસોડમાં આજે એટલું જ. જોતા રહો જ્ઞાનગુરુ ઓનલાઈન. ફિર મિલેંગે ચલતે ચલતે. થેન્ક યુ સો મચ.